પણ સત્ય તમને સાંભળવું જરૂરી છે. સત્ય સાંભળશો તો તમે આઝાદ થશો. હાલેલુયા. એટલે આપણે બોલવાથી પૂરતું નથી. બાઇબલ કહે છે કે તમે એનો આજ્ઞાનું પાલન કરો. 8મું પેલું પૂરું થઈ ગયું. વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળે વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેનું મળ્યું થી આધીનતા થયો. એટલે પોતે ક્યાં જાય છે અને જાણતો છતાં તે ચાલી નીકળ્યો. શું લખેલું છે? જે પરમેશ્વર એને આશીર્વાદ આપવાના હતા એ નતો જાણતો, છતાં પણ તે ત્યાં નીકળી ગયો. એને ખબર છે કે હું જાઉં છું તો મને ખબર નથી કે ક્યાં જવાનું મને કહ્યું છે, પણ એને આશા હતી, વિશ્વાસ હતો કે જે મને આજ્ઞા મળી છે, જે મને હુકુમ મળ્યો છે, જે મને કમાન્ડમેન્ટ આપવામાં આવી છે ત્યાં હું જઈશ અને પરમેશ્વર કામ કરશે. હાલેલુયા. પ્રાઇમ મિનિસ્ટર હુકમ કરી દે અથવા તો ડિફેન્સ મિનિસ્ટર આર્મીને કહી દે કે તમારે આ જગ્યાએ જઈને યુદ્ધ લડવાનું છે, એટલે આર્મી શું કરશે? ના 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 ના, એવું નહીં થાય. આર્મીને ખાલી કમાન્ડમેન્ટ મળે છે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા અથવા ડિફેન્સ મિનિસ્ટર દ્વારા. આર્મી ઓન ધ સ્પોટ તૈયાર થઈને જે લક્ષ્ય આપ્યું હોય છે એ લક્ષ્ય પર જઈને યુદ્ધ કરે છે. હાલેલુયા. કેમ કે એને હુકમ આપવામાં આવ્યો છે. પણ પરમેશ્વર આપણે પ્રેમ કરીએ છીએ, જેની પ્રેમ કરીએ છીએ એની વાતો સાંભળવી છે. પરમેશ્વર યહોવા દેવ અબ્રાહમને પ્રેમ કરતા હતા. અબ્રાહમ છે એ યહોવાની પ્રેમ કરતા હતા, એટલે એને આજ્ઞાનું પાલન કર્યું. જો આપણે ડિટેલમાં જોઈએ તો ઉત્પત્તિનો અધ્યાય કાઢીએ આપણે 12મો, એને 1 થી 4 વચન કરવામાં છે. આપણે ઉત્પત્તિ 12મો અધ્યાય, એ આ વચન આપણને એ શીખાવે છે કે ખાલી વિશ્વાસ માત્ર પૂરતું નથી, પણ એ વિશ્વાસ રાખીને એની સાથે પગલા ભરવા એ જરૂરી છે. જ્યાં પણ આપણે જાય એ વિશ્વાસ કરો કે હું જે જગ્યા પર જઈશ ત્યાં પરમેશ્વર મને આશીર્વાદિત કરશે. હાલેલુયા. એટલા માટે આપણે વચન વાંચીએ છીએ કે જે જગ્યા પર તું જઈશ અને જે જગ્યા પર તું પગ મૂકીશ એ જગ્યા પર આશીર્વાદિત થઈ જશે. હાલેલુયા. કેમ કે તમે પરમેશ્વરની આજ્ઞા માનો છો, તમે એને ફોલો કરો છો, તમે એને પ્રેમ કરો છો, એટલે આપણને વચન આપ્યું છે. નિર્ગમનની પુસ્તક વાંચો છો, તમે ગણનાની પુસ્તક વાંચો છો, ત્યાં કહેલું છે કે જો તું તારા માતા પિતાનો આદર કરીશ અને જે જગ્યા પર તું જઈશ એ જગ્યા તારી થઈ જશે અને તારા ઉંમરના એટલે કે તારા આયુષ્ય લાંબુ થઈ જશે. હાલેલુયા. પણ એ આપણે ફોલો કરવો પડશે. આપણે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું પડશે. તો પરમેશ્વર તો કહીશ કે તો તારું આયુષ્ય વધશે અને તો તું જે જગ્યા પર જાય ત્યાં તું આશીર્વાદ થઈશ. હાલેલુયા. ખાલી સાંભળી લીધું ને પછી ફોલો નથી કરતા તમે, તો પછી તમે આશીર્વાદ થતા નથી. હાલેલુયા. ઉત્પત્તિની પુસ્તક 12મો અધ્યાય વચન 1 થી 4. ઉત્પત્તિ અધ્યાય 12 1 થી 4. અને ઇબ્રાહિમે કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદ રૂપ થઈશ. અને જેવો તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ, અને જેવો તને શ્રાપ દે તેઓને હું શ્રાપ દઈશ. હાલેલુયા. અને તમારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રાહિમ નીકળ્યો. શું લખેલું છે? યહોવાના કહેવા પ્રમાણે અબ્રાહમ નીકળ્યો. હાલેલુયા. પછી પૂરું થઈ ગયું. અને તેની સાથે લોત ગયો. અને ઇબ્રાહિમ હારૂનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો હતો. તેની ઉંમર ત્યારે અબ્રાહમની ઉંમર 75 યર્સ હતી, છતાં પણ તેને પરમેશ્વરની હુકમને આજ્ઞાનું પાલન કર્યું. આજે તમે પણ જો પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરશો તો જે રીતે અબ્રાહમની પુસ્તકમાં લખવામાં, ઉત્પત્તિમાં લખવામાં આવ્યું છે અબ્રાહમ વિશે કે તે આશીર્વાદ થાય છે, હું તને આશીર્વાદિત કરીશ અને તું તારા હાથમાં રેતી લઈ લે. બાલુ કે હિન્દીમાં બાલુ એટલે કે રેતી, અને તું ગણી નહીં શક કે રેતી કેટલી તારી મુઠ્ઠીમાં છે, આટલા તારા વંશજ હશે. હાલેલુયા. આકાશમાં જો તારાને તું ગણી લેજો, તું ગણી શકતો હોય તો આટલા તારા પૃથ્વી પર તારા વંશજો હશે. હાલેલુયા. આટલો તને આશીર્વાદિત આપીશ. હાલેલુયા. જે આપણે કેમ વંચિત છીએ? કેમ કે આપણે ખાલી સાંભળનાર છીએ, ખાલી વિશ્વાસ કરનાર છીએ, પણ પાલન કરતા નથી, એટલે આપણે આશીર્વાદ થતા નથી. હાલેલુયા. આજે વચન આપણને શીખાવે છે અને મારો વિશ્વાસ છે કે તમે આજથી આજ્ઞાનું પાલન કરશો. હાલેલુયા. અને તમે 100% આશીર્વાદિત થશો યેસુના નામમાં. જે જગ્યા પર જશો ત્યાં આપણે શું કરીએ છીએ? અને ત્યાં જઈશ તો થશે કે નહીં થશે? ડગુમગું થાય. અબ્રાહમે કઈ વિચાર્યું નહીં કે તું જા, એટલે એ બધું લઈને નીકળી ગયો. પછી પરમેશ્વર કહ્યું કે હું તને કેવું ત્યાં હું તને આશીર્વાદિત આપીશ.
અને આશીર્વાદ થાય છે. એટલા માટે લાલજી પરમેશ્વર દાસે પ્રાર્થના કરી અને એ વાંચીને આવ્યા છે. શું બોલ્યા કે પરમેશ્વર આપણને મિત્ર કહ્યા છે. શા માટે? કેમ કે આપણે પ્રેમ કરીએ છીએ, આપણે બધી વાતો એની કહી શકીએ છીએ આપણા મિત્રની. કેમ કે નોકર છે તે શેઠ સાથે બધી વાત ખુલી કાઢી ન શકે, અને શેઠ છે તે નોકરની બધી વાત નથી કરતો. જે પર્સનલ ઘરની મેટર્સ હોય તો તે નોકરને ના કહે, એ જે પોતાનો અંગત મિત્ર હોય છે એની સાથે વાત કરે છે. એટલે માટે પરમેશ્વર આપણને શું કહ્યું છે? મિત્ર કહ્યા છે. યોહાનની પુસ્તક 14મો અધ્યાય વાંચીએ આપણે, સોરી 15મો અધ્યાય કાઢીએ આપણે અને 14 થી 15 વાંચીએ આપણે. શું લખેલું છે? John chapter 15 verse 14-15 પ્લીઝ. જે આજ્ઞા હું તમને આપું છું તે જો તમે પાડો તો તમે મારા મિત્ર છો. શું? જે આજ્ઞા હું તમને આપું છું અને જો તમે એને પાડો છો તો આપણે પરમેશ્વરના બેસ્ટ ફ્રેન્ડ છીએ. હાલેલુયા. અને જો આપણે પરમેશ્વરના મિત્ર છે અને આપણે મિત્ર પાસે કઈ વસ્તુ માંગીએ એ ન આપે, એવું બને નહીં. એટલા માટે પ્રભુ યેસુ મસીહ આપણા માટે આખું બલિદાન થઈ ગયા ક્રુસ પર. હાલેલુયા. એ આપણને એટલા માટે મિત્ર કહે છે કે તું મારો મિત્ર છે, તું પાપમાં છે, તકલીફમાં છે, હું તારા માટે બલિદાન થઈ જાઉં છું. આજે કોઈ મિત્ર પોતાના મિત્ર માટે બલિદાન થઈ શકતા નથી, પણ પ્રભુ યેસુ આપણા માટે બલિદાન થઈ ગયા. હાલેલુયા. વાંચે આપણે 14-15. હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે, કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. હાલેલુયા. હવે હું તમને મિત્ર કહું છું. કેમ? ખુલ્લે દિલથી વાત કરે છે. કેમ કે જે પિતા દ્વારા મેં જે વાતો સાંભળી છે, જે મને મળ્યું છે, હવે હું તમને કહી દઉં છું. શું કહી દઉં છું? આગળ વાંચીએ તો આપણે. તમે મને પસંદ કર્યો નથી, હા, પણ મેં તમને પસંદ કર્યો છે. હાલેલુયા. તમે મને પસંદ નથી કર્યો, મેં તમને પસંદ કર્યા છે. જો પરમેશ્વર આપણને પસંદ કર્યા છે તો આપણે ધન્ય છે. હાલેલુયા. કેમ કે પરમેશ્વરને આપણા દ્વારા કઈક મોટી યોજના છે. પરમેશ્વર ચાહે છે કે મારો દીકરો મારી સાથે રહે, ભીખૂટો ના પડે. હાલેલુયા. શું આપણું બાળક બીજાની ગોદમાં અથવા આપણે વાંદરાને આપી દઈએ તો ચાલ? હું વાંદરો બી શોભે માણસના દીકરા રાખે તો? તો પરમેશ્વર ચાહતા નથી કે મારો દીકરો શેતાનના હાથમાં રહે. નહીં. આપણે ચાહીએ કે મારો ફ્રેન્ડ છે તે નર્કમાં જાય? પરમેશ્વર નથી ચાહતા. એટલા માટે કહીશ કે હવે મેં તમને પસંદ કર્યા છે. આગળ. ને તમને નિમ્યા છે. હા, તમારો અભિષેક કર્યો છે, તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો. કે તમે જઈને ફળ આપો. હાલેલુયા. આજે આપણે વિચારવાનું છે કે શું મેં પરમેશ્વરને કઈ ફળ આપ્યા છે? શું મારા દ્વારા લોકોએ ફળ ખાધા છે? હાલેલુયા. આ બાબતે આપણે સમજવાની જરૂર છે. આ છે વિશ્વાસ અને પરમેશ્વરની આજ્ઞાનું પાલન. વિશ્વાસ બી કર્યો અબ્રાહમે, માન્યું, પણ જાણતા ન હતા કે ક્યાં જવાનું છે, છતાં પણ તે ત્યાં જવા માટે તૈયાર થઈ જાય છે. એને વિશ્વાસ છે કે જેને મને કમાન્ડ આપ્યો, આજ્ઞા આપી છે, એ આજ્ઞા હું પાડીશ અને હું આશીર્વાદિત થઈશ. હાલેલુયા. આપણને પરમેશ્વર આજ્ઞા આપી છે અને કહ્યું છે કે તું આ જગ્યા પર જઈશ, હું તને બલવાન કરીશ, હું તને ઊંચો કરીશ, મારા જમણા હાથે તને ખેંચીને ઊંચો લઈ જઈશ, તને નીચે પડવા નહીં દઈશ. હાલેલુયા. પણ આપણે એનું આજ્ઞાનું પાલન કરવું પડશે. યાકોબનો પત્ર 2 અધ્યાય. શા માટે જરૂરી છે આ આજ્ઞાનું પાલન? વિશ્વાસ તો આપણે બધા કરીએ છીએ, વિશ્વાસ વગર આપણે બેઠી શકતા નથી, વિશ્વાસ વગર આપણે વચન સાંભળી શકતા નથી. હાલેલુયા. પણ આ આજ્ઞાનું પાલન કેટલું જરૂરી છે આપણા આત્મિક જીવન માટે. યાકોબનો પત્ર 2 અધ્યાય 17 અને વચન 17 અને 20 વાંચે પ્લીઝ. યાકૂબ 2:17 અને 20. તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીનો ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. શું ફરી વાંચીએ આપણે? તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ના હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. એટલા માટે આજે દુનિયાની અંદર લોકો વિશ્વાસ કરનારાઓ ઝાઝા છે. એટલા માટે કહે છે વિશ્વાસ કરનારનો રસ્તો એમાં પુષ્કળ લોકો છે. તમે જશો ને મોટી મોટી એલામાં ક્રુસેડની અંદર તો શું કહે છે? વિશ્વાસી સમુદાય ભેગો થયો છે, એમ જ બોલવામાં આવે છે ને. એમ નથી લખતું કે ભાઈ આજ્ઞા પાલન કરનાર ભેગા થયા છે, એમ લખ્યું છે વિશ્વાસી સમુદાય ભેગો થયો છે. આજે ઉત્સવ છે, આજે ક્રુસેડ છે કે જ્યાં પ્રભુ યેસુ પર વિશ્વાસ કરનારા લોકો છે. એમાંથી પાલન કરનાર કેટલા હશે? થોડા હશે.
થોડાક હશે. એટલા માટે જે મોટો રસ્તો છે એ આપણને લાગશે આ બધા આ સત્ય છે, આ રાઈટ છે, એટલે આપણે ત્યાં દોટ મારશું. આજે દુનિયાની અંદર આવું જ ચાલે છે. વિશ્વાસ કરનારો સમુદાય મોટો છે. એ કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ભાષાનો હોય, કોઈ પણ દેશનો હોય. આજે વિશ્વાસ કરનારા પુષ્કળ લોકો છે, પણ એનું આજ્ઞાનું પાલન કરનારા થોડા છે. એટલા માટે કહે છે કે જે સકરો માર્ગ છે તે કઠિન છે, ને જે પહોળો માર્ગ છે તે સારો લાગશે, જે નર્કમાં લઈ જાય છે. અને જે સકરો માર્ગ છે તે આગળ જતા મોટો થશે, તે સ્વર્ગના દ્વાર ખોલે છે. હાલેલુયા. અને એ માર્ગમાં એટલે કે વિશ્વાસ કરનારા સમુદાય અને વિશ્વાસ સાથે આજ્ઞા કરનારા સમુદાય, એમાં થોડાક લોકો હશે રસ્તામાં કે જે વિશ્વાસ બી કરતા હશે અને પરમેશ્વરના આજ્ઞાનું પાલન બી કરતા હશે, અને એમાં થોડાક લોકો હશે. હાલેલુયા. પણ એ પણ જો આજ્ઞાનું પાલન કરનાર હશે તો હાલેલુયા. એટલા માટે આજ્ઞાનું પાલન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વ વચન પણ ઓ નિર્બુદ્ધ માણસ, ઓ નિર્બુદ્ધ માણસ, કરણી વગર વિશ્વાસ નિર્જીવ છે. કામ વગર કરણી વગર તમારો વિશ્વાસ નકામો છે, નિર્જીવ છે, મરેલો છે. નિર્જીવ એટલે કે મરેલો છે. તમે વિશ્વાસ તો કરો છો, પણ જો તમે કરણી નથી કરતા તો તમારો વિશ્વાસ મરેલો વિશ્વાસ છે. હાલેલુયા. એના દ્વારા તમને કોઈ પણ પ્રતિફળ પરમેશ્વર તરફથી મળશે નહીં, એ તમે ભૂલી જજો. આગળ લખેલું છે કે એ જાણવાની ઈચ્છા તું રાખે છે. હા, તમે જાણવાની ઈચ્છા રાખો છો. જો જાણવાની ઈચ્છા રાખતા હોય તો તમારે એ કામ કરવાનું ચાલુ કરવું પડશે. અને જેવું તમે કામ શરૂ કરશો, શરૂઆતમાં તકલીફો જ આવશે. પ્રભુ યેશુ પર શરૂઆતમાં કામ શરૂ કર્યું, તકલીફો જ આવી. પહેલા તો બપ્તિસ્મા લીધું એટલે અરણ્યમાં ગયા, એટલે કે જ્યાં પાણીની બધી તકલીફો હતી, ખાવા પીવાની તકલીફ હતો. એને ઇંગ્લિશમાં ડેઝર્ટ કહે છે, હિન્દીમાં અરણ્ય, ગુજરાતીમાં અરણ્ય કહે છે. સૂકી ભૂમિ, એકદમ સૂકું જંગલ હોય છે. ખાવા પીવાની તકલીફ, 40 રાત 40 દિવસ ફાસ્ટિંગમાં તકલીફો નહીં આવી હોય. અને પછી શેતાન ઉપરથી પાછો ભરવાની કોશિશ કરે છે. પથ્થરને કહી દે રોટલી બની જાય, ઉપરથી પડી જા, તને આ સામ્રાજ્ય આપી દે, ઉપરથી જોઈ લે, આ જે દેખાય તું મારી ઉપાસના કર, મારી પૂજા કર, મને માન, આ સામ્રાજ્ય તને આપી દઈશ. તકલીફો નહીં આવશે. પછી જ્યાં જ્યાં જાય તો ફરી શાસ્ત્રીઓ પાછળ જ પડી જાય છે પકડવા માટે, કેમ કે એ લોકોના રોટલા, એ લોકોની ઇન્કમ બંધ થવા લાગી, કેમ કે એ લોકોના જે ધતિંગ હતા બંધ થવા લાગ્યા. જે તંત્ર મંત્ર વિદ્યા કરીને લોકોને ભરમાવતા હતા એની આવક બંધ થઈ ગઈ. લોકો પાછળ પડવા લાગ્યા. તમે જશો ને તો આવું જ થશે. તમને થઈ યાર આ તો તકલીફ જ થાય છે, આમ કેમ થાય છે? પણ એની સાથે સાથે તમારે આગળ આશીર્વાદ આવતા હશે. હાલેલુયા. ઓટોમેટિકલી તમને એમ ખબર બી નહીં પડે કે મારા છોકરા કઈ રીતના આશીર્વાદિત થઈ ગયા, મારા છોકરા કેટલા નોલેજ એટલે કે બુદ્ધિશાળી થઈ ગયા, મારો પરિવાર આટલું કેમ આગળ થઈ ગયું. એ આશીર્વાદ તમારી સાથે સાથે ચાલતા હોય છે જો તમે કામ કરો છો તો. હાલેલુયા. ખાલી વિશ્વાસ કરી બેઠી રહેવાથી કોઈ ફાયદો નથી. વચન આપણને કહે છે કે તમારો વિશ્વાસ કરણી વગરનો નિર્જન છે, એટલે કે મરેલો છે. હાલેલુયા. એટલા માટે આપણા જીવનમાં વિશ્વાસ સાથે કરણીઓ પણ જરૂરી છે. હાલેલુયા. આગળ આપણે જોઈએ માથેની સુવાર્તા 7મો અધ્યાય વચન 21. ખાલી લોકો બોલે છે પ્રભુ યેસુ યેસુ. માથી 7મો અધ્યાય ને 21મું વચન. જેવો મને પ્રભુ પ્રભુ કહે છે. પ્રભુ યેસુ લોકોને સ્પષ્ટ વચન આપે છે, લોકોને સ્પષ્ટ રીતે શીખાવે છે કે જે લોકો મને પ્રભુ પ્રભુ કહે છે તે સગડા જેવો મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં બેસશે એમ તો નહીં, પણ જેવો મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેવો જ બેસશે. હાલેલુયા. આ વચનની જો ગહેરા તમે સમજી શકતા હોય ને તો સમજવાની કોશિશ કરજો, મનન કરજો, પવિત્ર આત્માને પૂછજો કે આ વચન શું કહે છે. ફરીથી વાંચીએ આપણે માથેની સુવાર્તા 7મો અધ્યાય વચન 21મું. હા પ્લીઝ. જેવો મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ આકાશના રાજ્યમાં બેસશે એમ તો નહીં. જેવો પ્રભુ પ્રભુ કહે છે તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે એમ તો નહીં. હાલેલુયા. પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેવો જ પ્રવેશ કરશે. હાલેલુયા. હાલેલુયા. તમે વિચાર કરો કે પ્રભુ યેસુ સ્વર્ગમાં ગયા, ત્રીજે દિવસે જીવી ઉઠ્યા. કેમ? એના પિતાની સંપૂર્ણ આજ્ઞા માની, જન્મથી લઈને મરણ સુધી, ક્રૂસ સુધી એના પિતાની હરેક આજ્ઞા માની. જે એના પિતાએ કહ્યું હતું
એ પ્રમાણે કર્યું. જેને પિતા કહેતા કે આ જગ્યાએ તું જા, હરેક સમયે તે પ્રભુ યેસુ આત્મા દ્વારા પ્રાર્થના કરતા હતા અને પિતા દ્વારા જે કઈ સંદેશ મળતો એ પ્રમાણે કરતા હતા. હાલેલુયા. કે તારે આ જગ્યા પર જવાનું છે, તારે આ વસ્તુ કરવાની છે, તારે આ ગધેડાને પસંદ કરવાનું છે, તારે આ શિષ્યને પસંદ કરવાના છે, તારે ગલીલમાં જવાનું છે, તારે જૈતુન પહાડ પર જવાનું છે. હરેક આજ્ઞાનું પાલન કર્યું, હરેક જગ્યા પર એના પિતાની ઈચ્છા પૂરી કરી. હાલેલુયા. તો જ તમે સ્વર્ગમાં પ્રવેશ કરી શકશો. હાલેલુયા. આજે શું છે? અરે યાર, પ્રભુના આવવાનો સમય નજદીક છે. બધા ચિંતિત છે, બધા જે બાબત પર પડ્યા છે કે પ્રભુ યેસુ ક્યારે આવી જશે ખબર નથી. વચન કહે છે કે પ્રભુ આંખના પલકારા ને સમાન આવી જશે, ચોરને સમાન આવી જશે. રાઈટ છે, વચન ખોટું છે નહીં, એક્ઝેક્ટલી રાઈટ છે. તમને આટલી ચિંતા છે કે મારાથી પાપ ન થાય, મારાથી ભૂલ ન થાય, જો ભૂલ થઈ જશે, પાપ થઈ જશે તો હું વંચિત રહી જઈશ. તો એના કારણે આપણે શું વિચાર ખબર છે કે કોઈ મગજમારી કરવી નથી, પ્રાર્થના કર્યા કરું, બાઇબલ વાંચ્યા કરું, ચર્ચમાં જાઉં, ખોટું બોલવું નહીં, જૂઠું બોલવું નહીં, કઈ થાય નહીં એટલે સીધા પ્રભુ આવે એટલે આપણા દિમાગમાં આ ચાલે છે. હરેકના દિમાગ, ખાલી આપણા સમુદાય નહીં, બધા ઘણા બધા વિશ્વાસોમાં આ ચાલે છે. પણ તમે બાઇબલને ગહેરાઈને સમજી શકતા નથી. હાલેલુયા. હજુ પણ સમય બાકી છે. પરમેશ્વર તો ઓન ધ સ્પોટ આવશે, પણ જે એને હજુ પણ કહ્યું છે કે શું લખેલું છે, સોરી, પ્રકાશિત વાક્ય એની અંદર આપણે જોઈએ તો લગભગ 22 અધ્યાય વચન 7 શું લખેલું છે? પ્રતિકરણ 22:7. જુઓ, હું થોડી વારમાં આવું છું. આ પુસ્તકના ભવિષ્યના વચનો જે પાડે છે તેને ધન્ય છે. समझे गए वचन? देख मैं शीघ्र आने वाला हूं, धन्य है वह जो पुस्तक की भविष्यवाणी की बातें मानता है. हालेलुया. એનો મતલબ કે પરમેશ્વર આવવાનું તો શીઘ્ર છે. જેને કઈ શીઘ્ર આવું એટલે કે તમે તૈયાર રહો, હું ગમે ત્યારે આવીશ, પણ પુસ્તક ભવિષ્યવાણી જે બાકી છે તમે એને માનવી પડશે. પહેલો કોરિન્થીયો 11મો અધ્યાય અને વચન 34 શું કહે છે? આમાં વચનમાં નથી, પણ તમને કોન્ટેક્સ્ટ મળી જાવ છું. પરમેશ્વર શું કહે છે? પહેલો કોરિન્થીયો 11મો અધ્યાય વચન 34. ત્યાં પર કહીશ ને કે હું શીઘ્ર આવું છું. 1 કોરિન્થિયન 11:34. જો કોઈ ભૂખ્યો હોય તો તે પોતાને ઘેરે ખાય, રખીને તમારું એકઠું મળવાનું સજગ પાત્ર થાય, બાકીનું હું આવી ત્યારે યથાર્થ કરીશ. બાકીનું હું આવીને જે કઈ ગડબડી છે તે હું શુદ્ધ થઈશ. હાલેલુયા. તો શું છે બાકીનું આવશે ત્યારે શું કરશે? પરમેશ્વર સીધું ક્લિયર કર્યું છે કે જે પ્રતિફળ મારી પાસે છે એ પ્રમાણે હું તમારો ન્યાય કરીશ. સિમ્પલ સમજવાનું, આ સિમ્પલ સમજવાનું છે કે ભાઈ પરમેશ્વર આવશે પછી શું થશે? પછી કહેશે કે ના ના તારું બાપ્તિસ્મા બાકી છે, ના ના તે કાલે ભૂલ કરી હતી, માફી માંગી લે, એમ કે છે. જે પ્રતિફળ મને આપેલું છે મારા પિતાએ એ પ્રમાણે હું તમારો ન્યાય કરીશ. પરમેશ્વર એના એટલે કે પુત્રને એટલે કે પ્રભુ યેસુને કહ્યું કે તું ન્યાય કરીશ તારા લોકોનો, તો સીધો ન્યાય કરશે. એટલા માટે 22મો અધ્યાય છેલ્લે પણ શું લખેલું છે? 22મો અધ્યાય પ્રકાશિત વાક્ય અને 20મું વચન 7 અને 20, 7મું વચન 20મું વાંચી લે તમે. વારંવાર કહે છે કે શીઘ્ર આવું છું. આમેન. જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે હું થોડી વારમાં આવું છું. આમીન. હે પ્રભુ ઈસુ આવો. બધા આ જોઈ રહ્યા છે પણ કોઈ આગળનું પાલન કરતું નથી. કોઈને ટેન્શન લેવું નથી. હું મારું ભાઈ વચન વાંચું, પ્રાર્થના કરું, કામે જાઉં, કોઈ ભૂલ ન થાય, પાપ ન થાય, કોઈ મગજમારી ન થાય. સત્યનો આત્મા આપેલું છે, સત્યનો સાથ આપવો નથી કોઈ. બસ પ્રભુ યેસુ આવશે તો મારાથી પાપ ન થાય, ભૂલ ન થાય, એ બાબતમાં લોકો આજે ચિંતામાં છે. પણ જે કમાન્ડમેન્ટ આપેલી છે, જે ભવિષ્યવાણી કરેલી છે એના વિશે કોઈ મનન કરતું નથી કે હજુ પણ મારી પાસે જે સમય છે એ સમય મને શા માટે આપ્યો છે. આપણે યુદ્ધો જોઈએ છે, લડાઈ જોઈએ છે. બાઇબલ કહેલું છે કે જ્યારે યુદ્ધો થશે, લડાઈ થશે, માં દીકરી, બાપ ભાઈ બધાના ઝઘડા થશે. તમે જોશો દેશ શહેર ગામ ઝઘડા થશે.
એનો મતલબ એમ નહીં કે સમય પ્રભુ આવી જશે, એ તો ખાલી સંકેત છે કે હવે દુનિયા ઉથલ પાથલ થઈ રહી છે, હવે તો એન્ટીક્રાઇસ્ટ નો સમય નજીક છે, એન્ટીક્રાઇસ્ટ ઓલરેડી એન્ટર થઈ ગયો છે. તો આપણને શું કમાન્ડમેન્ટ આપેલી છે કે એ સમય પોતાના વચન હૃદયની પટ્ટીમાં લખી લે. તો ખાલી લખીને પછી બેઠી રહેવાનું છે? એ સમય તમને કામ લાગશે, એ યાદ આવશે. પણ જે બાબતો આપણી કમાન્ડ, જે હુકમ કર્યો છે કે તારે બીજાની સુવાર્તા પ્રગટ કરવાની છે, જે લોકો તકલીફમાં છે, બીમારમાં છે, અંધકારમાં છે, પાપમાં છે, એને બહાર લાવ. હાલેલુયા. એ કમાન્ડમેન્ટ છે, એ આજ્ઞા છે, એ આજ્ઞાનું પાલન કરવું પડશે. ખાલી વચન સાંભળીને વિશ્વાસ કરીને બેઠી રહેવાનું નથી. શું આપણે વચન આપવા જશું તો આપણે પાપ થશે? નહીં. તો આજે લોકો ચિંતામાં છે કે ભાઈ મારે તો, ઘણા લોકો મેં સાંભળ્યું છે, વિશ્વાસી લોકોના, બહારના લોકોના, કે ભાઈ છેલ્લે વિશ્વાસ એવા હશે ને કે ખાલી આખો દી બાઇબલ વાંચ્યા કરશે, કામ બસ પ્રભુ પ્રભુ, બહાર નહીં નીકળશે. તો પ્રભુ કહેશે, ભાઈ કેટલા ફળ લેવો, કેટલી આત્મા બચાવી? પ્રભુ મેં તમારા નામથી તો ભવિષ્યવાણી કરી, મેં ભૂતોને કાઢ્યા, લોકોને મદદ કરી, ભૂખ્યાને ખવડાવ્યું, પીવડાવ્યું, બધી વાત સારી છે, પણ એમાંથી કઈ આત્મા બચી? તે ભૂખ્યાને ખવડાવ્યું, નાગાને કપડા આપ્યા, ભવિષ્યવાણી કરી, દુષ્ટાત્માઓ કાઢી, પણ એક પણ આત્મા દેખાય સજીમાંથી? જોઈ લે, જા પિક્ચર આ તે અહીં ગેતો ને, હા ગેતો, હા ગેતી, હા આપણે, હા એમાંથી કઈ આત્મા અમારી સામે છે? શું કરશો? શું કરશો? પ્રાર્થના કરો છો, વિશ્વાસ કરો છો, પણ સ્ટેપ લેવું નથી કોઈ. આ સમય અસત્ય નો છે, એટલે કે એકદમ ખરાબ સમય છે આપણો. લોકો, આપણો નહીં, આ દુનિયામાં ખરાબ સમય ચાલી રહ્યો છે. પ્રભુનો ધન્યવાદ કે પરમેશ્વર કે આ સમયમાં બધું આનંદ રહી છે. તારા માટે સારા દિવસો, બધા દિવસો સારા છે. હાલેલુયા. તકલીફમાં હોય તો પણ તું આનંદ કર. હાલેલુયા. સ્માઇલ રાખ, ટેન્શન ફ્રી થઈ જાઓ. લોકો આવશે જશે. તું પ્રચાર એવી રીતે કર દિલીપ કે 2 જણા બેઠા હતા, 1000 બેઠા, 2000. હાલેલુયા. સાંભળે કે ન સાંભળે, તું તારો પ્રચાર શરૂ રાખ. જે સાંભળીને વિશ્વાસ કરશે એનો ઉદ્ધાર કરીશ. હાલેલુયા. આ બધા માટે છે, મારા એકલા માટે નથી, ખાલી મારા માટે નહીં, આપણા બધા માટે છે. પરમેશ્વર જો આપણને અન્ય જાતિમાંથી પસંદ કર્યા છે, આપણને ચૂની લીધા છે, આપણા પર ચિત્ત કર્યું છે, અભિષેક કર્યો છે, તો એની એક મોટી યોજનાઓ છે. તમે સમજતા નથી. હાલેલુયા. કે ભાઈ આ જગ્યા બહુ બરાબર હતી, શા માટે પ્રભુ ઈસુ મને આ જગ્યા પર લાવ્યા? શા માટે મેં બધું છોડીને હું આ જગ્યા પર આવ્યો છું? પરમેશ્વરની અદ્ભુત યોજના છે, અને એ પૌલુસ સારી રીતે સમજી ગયો. એટલા માટે પૌલુસ આ નવો કરાર તો પૌલુસ થી જ ભેળ્યો. 4 સુવાર્તા પછી તો શરૂ થઈ જઈશ, રોમન પછી તો ધડાધડ, ને પછી ખાલી પહેલો યોહાન, બીજો યોહાન, પત્રસ ને આવે છે, પછી સીધો પ્રકાશિત વાક્ય આવી જાય છે. એ યોજના સમજી જાય છે. હાલેલુયા. કે મારા માટે કઈક નવી યોજના છે પરમેશ્વર, અને લોકોને પરમેશ્વરની ગવાહી આપતો ફરે છે, અને અદ્ભુત કામ કરે છે. અને એવી જગ્યાએ જાય છે, પરમેશ્વરનો આત્મા કહે છે કે તારે ઇટલીમાં જવું પડશે, રોમ ની અંદર જવું પડશે. અને આપણે કહી દીધું કે ભાઈ તારે આદિવાસી વિસ્તારમાં જવાનું છે, તો એમ કે બાપા મરી ગયા, ત્યાં તો મારી નાખે. હું એક પાસ્ટર સાંભળતો હતો, પીજે વર્ગીસ, સાઉથ ઇન્ડિયન પાસ્ટર, લગભગ 70 અપ છે. જયારે આર્મીમાં નોકરી કરતા હતા, સારી નોકરી હતી, પણ પરમેશ્વરના આત્મા કહ્યું કે તું નોકરી છોડી દે. એને નોકરી રિટાયરમેન્ટ લઈ લીધી. અને એ સમય તો નૈયા ચાલતા હતા, પૈસા ને ખબર 5 કા 10 કા નૈયા બી ચાલતા. આપણે તો નૈયા કદાચ જોયા હોય કે નહીં, પણ ફાવે ને બધી હોય તો ફૂઈને તો જોયા હશે. જે મારો સાસુ કોઈ નૈયા જોયા હશે, આપણાથી મોટા છે. આપણે 10 કા 5 કા જોયા છે, પાવલે 18 જોયા છે. એ સમયે એને ઓન ધ સ્પોટ જયારે એનો અનુગ્રહ પરમેશ્વર થયો એના પર, એને બપ્તિસ્મા લીધા, અને એને એ સમયે 13 મહિનામાં એને પરમેશ્વરની સેવકાઈ શરૂ કરી. અને એ ગવાહી આપે છે કે આજ સુધી પણ મારી પાસે પોતાનું ઘર મેં રાખ્યું નથી. હું ચાહત તો હજુ પણ ઘર બનાવી શકું છું, હું ચાહું તો હજુ પણ મર્સિડીઝ લઈ શકું છું, હું ચાહું તો બધી વસ્તુ દુનિયાની શોખ જેટલી ફેસિલિટી છે એ બધી હું લઈ શકું છું, પણ મેં કોઈ પણ વસ્તુ હજુ સુધી લીધી નથી. પણ આજે બાઇબલ કોલેજ પણ છે, એના સેન્ટરો પણ છે, બધું જ છે, પણ હજુ પણ એ સાયકલ પર લીધી નથી. એ મારા સાયકલની શું જરૂર છે? પરમેશ્વર મને લઈ જવા હશે તો લઈ જશે. એને વચનને પકડી લીધું કે હું જ્યાં જઈશ ને મારી પહેલા પ્રભુ ઈસુ ત્યાં હશે. કેમ કે પ્રભુ ઈસુ જયારે જીવી ઉઠ્યા ત્યારે કહેવામાં આવ્યું મરિયમ અને મગદલીની બે મરિયમને
કે તું જા અને શિષ્યને કહી દે કે તમારી પહેલા પ્રભુ યેસુ ગાલિલમાં હશે. હાલેલુયા. તો એ વચન પેલું કે જો હું જ્યાં જઈશ ત્યાં પ્રભુ યેસુ મારી સાથે આગળ પહોંચી ગયા છે તો મારી હરેક જરૂરિયાત તે પૂરી કરશે અને એ મારા દ્વારા અદ્ભુત કામોને કરશે. હાલેલુયા. હજારો આત્માઓને બચાવી છે અને હજુ બચાવે છે. અભણ ભાઈઓને ભણાવીને આજે બાઇબલ કોલેજ બાઇબલના ટીચર બની ગયા છે, પ્રચાર કરતા વિશ્વાસીઓ છે, પાસ્ટરો બની ગયા છે જે અભણ, એક પણ ચોપડી ભણેલા નથી, પણ એને એ આજ્ઞા માની, એને બોજો લીધો કે પરમેશ્વર મને કમાન્ડમેન્ટ આપી છે. એને અભણ લોકોને માટે શિક્ષણ શરૂ કર્યું, કલમ ખટારો ગાયથી શરૂ કર્યું, થોડું થોડું વાંચતા શીખ્યા, બાઇબલ વાંચવાનું શરૂ કર્યું લોકોએ. આજે લોકો પ્રચાર કરે છે. એ કહે છે કે મને એ ઘમંડ છે કે હું આત્મા ઘમંડ કરું છું. જેમ પોલું કહીશ કે હું ઘમંડ કરીશ, પ્રભુ યેસુમાં ઘમંડ. એ પણ કહે છે કે હું ઘમંડ કરીશ. તો હું સાંભળતો શું ઘમંડ કરું ખબર છે? કે જયારે આ પૃથ્વી છોડીશ ને ત્યારે કન્યાકુમારી થી લઈને, એટલે કન્યાકુમારી નીચે, કન્યાકુમારી થી લઈને ઉપર કાશ્મીર સુધી લોકો રડશે. શા માટે રડશે? કે આવો દાસ મને ક્યારેય મળ્યો નથી. આજે આપણે મોટા મોટા દાસોને સંતોની વાતો સાંભળીએ છીએ. હા, પંજાબના પોતા પાસે કરોડો મિલકત હતી, બધું છોડીને પોતે પ્રભુમાં કામમાં લાગી ગયા. હાલેલુયા. પરમેશ્વરનો જયારે અવાજ આવે છે ને મારા ભાઈ બહેનો, ત્યારે એને આપણે આજ્ઞાનું પાલન કરવું છે. આપણે એ ચિંતા નહીં કરવાની કે પ્રભુ યેસુ જશે પાપ થઈ જશે, હવે તું અહીંયા બેઠી જામ ખાલી બાઇબલ વાંચ્યા કરું, ભૂલ ન થાય, મારા જૂઠું થાય છે, ન્યાયમાં પડવાની જરૂર નથી. એનો પણ જવાબ લેશે. તમારી આંખે જોવ છો, તમારા કાને સાંભળો છો, તમે વચન દ્વારા એનો એ સમજાવો. આગળ જાય વચનમાં, માત્ર બોલવાથી નહીં પણ આજ્ઞા પ્રમાણે જીવન જીવવાથી તમને મુક્તિ મળશે. ખાલી વિશ્વાસ કરી લેવાથી, પ્રભુ યેસુ બોલવાથી, બાઇબલ વાંચી લેવાથી, ખાલી પ્રાર્થના કરી લેવાથી તમારી મુક્તિ થાય નહીં. તમારી જો મુક્તિ કરવી હોય તો તમારે કર્મ કરવા પડશે. હાલેલુયા. પણ ખાલી કર્મ કરશો ને વિશ્વાસ નહીં કરશો તો પણ તમે વ્યર્થ છો. વિશ્વાસ સાથે કર્મ તમારે કરવા પડશે. હાલેલુયા. આગળ જોઈએ, બાઇબલ અંદર લખેલું છે માથેની પુસ્તકની અંદર 7મો અધ્યાય કાઢી રાખે. એક બુદ્ધિમાન અને એક નિર્બુદ્ધ. એ વ્યક્તિ બુદ્ધિમાન છે જે પોતાનું ઘર ચટ્ટાન પર બનાવે છે. હાલેલુયા. તુફાનો આવે છે, સમુદ્રના મોજા આવે છે, પણ એ ઘરને તોફાન પાડી શકતું નથી. એ છે બુદ્ધિમાન પુરુષ. અને મૂર્ખ પુરુષ એ છે કે જે સાંભળે છે, પ્રાર્થનાઓ કરે છે, બધું જ કરે છે, પણ આજ્ઞાનું પાલન કરતો નથી. હાલેલુયા. એ છે એવો માણસ કે જે પોતાનું ઘર બનાવે છે, રેત પર મોજું આવે છે, રેતમાં ઢળાઈ જાય છે. હાલેલુયા. તો આપણે આવા માણસો ન બનીએ, આપણે બુદ્ધિમાન બનીએ કે આપણી જે નીવ છે, આપણું જે ફાઉન્ડેશન છે એ મજબૂત બને, કે ગમે તે મનુષ્યની શક્તિઓ, શૈતાનની તાકાતો, અંધકારની શક્તિઓ, આ સંસારના લોકોની શક્તિઓ આપણી સામે ટકી ના શકે. હાલેલુયા. બીમારી આવે તો પણ આપણને આપણા જીવનમાંથી હલાવી ન શકે. હાલેલુયા. માંથી 7મો અધ્યાય 24 થી 27. તેમાંથી જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાડે છે તે એક અઢાળિયા માણસ રૂપમાં આપવામાં આવે છે, જેને પોતાનું ઘર ખડક પર બાંધ્યું અને વરસાદ વરસ્યો, રેલ આવી ને વાવાઝોડું થયા, અને તે ઘર પર સપાટા લાગી, પણ તેનો પાયો ખડક ઉપર નાખેલો હતો, માટે તે પડ્યું નહીં. હાલેલુયા. તો આપણે એ ઘર ચટ્ટાન પર બનાવવાનું છે. આગળ આપણે જોઈએ પ્રેમ અને આજ્ઞાનો સંબંધ શું છે. હાલેલુયા. જો તમે પરમેશ્વરને પ્રેમ કરો છો તો તમે એના આજ્ઞાનું પણ પાલન કરશો. હાલેલુયા. જો તમે આજ્ઞાનું પાલન કરો છો, તમે કહો છો કે હું તો વિશ્વાસમાં કરું છું, આજ્ઞાનું પાલન પણ કરું છું, પણ તમારા જીવનમાં દેખાતું નથી. તો બાઇબલ કહે છે કે જો તમે આજ્ઞાનું પાલન કરો છો તો એ તમારા જીવનમાં દેખાવું પણ જોઈએ. ખાલી બોલવાથી નહીં કે હું તો વિશ્વાસમાં કરું છું, હું તો બધું જ કરું, આજ્ઞાનું પણ પાલન કરું છું, જે પરમેશ્વર કહે છે બધું જ કરું છું, પણ દેખાતું નથી. પરમેશ્વર કહે છે કે દેખાવું પણ જોઈએ જો તમે આજ્ઞાનું પાલન કરો છો. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે પ્રભુ યેસુ મસીહનું. બીજા કોઈને જોવું તમે. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ પ્રભુ યેસુ મસીહ. આપણે જોઈએ 1 યોહાન 5મો અધ્યાય વચન 3. હું જલ્દી ફિનિશ કરીશ, બસ થોડુંક જ છે, 2-3 વચન છે. ઘણા વચનો તો નતા તો બી મેં તમને વચાવ્યા છે. યુહાનનો પહેલો પત્ર 5મું
કેમ કે આપણે દેવની આજ્ઞાઓ પાડીએ એ દેવ પરનો પ્રેમ છે. હા, અને તેની આજ્ઞાઓ ભારે નથી. શું લખ્યું છે? એની આજ્ઞાઓ આપણે પાડીએ છીએ તે પરમેશ્વરનો પ્રેમ છે, એમ જ લખ્યું છે ને? કેમ કે આપણે દેવની આજ્ઞાઓ પાડીએ એ જ દેવનો પ્રેમ છે. હા, હાલેલુયા. કેમ કે ઈશ્વર પરનો પ્રેમ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાડીએ, કેમ કે તેમની આજ્ઞાઓ પાડવી એ ભારરૂપ નથી. હાલેલુયા. પરમેશ્વરની આજ્ઞાઓ છે તે વજનદાર નથી, તે કઈ તકલીફ પણ નથી. એટલે કે પરમેશ્વર શું કહે છે? પરમેશ્વર કે તમે મારી જુજરી ઉચકો. શા માટે? જુજરી એટલે શું? કોઈને ખબર છે? જુજરી એટલે નહીં, આપણે બધા ખેડૂત છે. હે, જુજરી નહીં. તમે મારી જુજરી ઉચકો. પરમેશ્વર શું કહે છે? કે તમે મારી જુજરી ઉચકો, તે હલકી છે. અહીંયા શું કહે છે? કે પરમેશ્વરની આજ્ઞા તે ભારરૂપ નથી. બળદ ઉપર ખેડી આવે એટલે બળદ શું કે છે? આપણે જોતર, એટલે વચ્ચે શું કે આપણે બાર દોહરી જોશે. તમે મારી જુજરી ઉચકો, દોહરી. હાલેલુયા. કોણ ઉચકે? બળદ ઉચકે છે. એ હલકી છે. એ જયારે ખેંચે ત્યારે ખેંચા કરે બળદ. પરમેશ્વર કે મારી શું છે તમે ઉચકો, મારી જે આજ્ઞા છે તમે પાડો, એ ભારરૂપ નથી. આપણે એ જાય છે ખેડતા ખેડતા ખેડીએ છીએ ખેતર, એમાં આપણે અનાજ નાખીએ છીએ, વરસાદ પડે છે, મોટા ઝાડ થાય છે, વૃક્ષ થાય છે, ફળો આવે છે, ખાય છે, તૃપ્ત થાય છે, પરમેશ્વર મહિમા કરે છે. હાલેલુયા. પરમેશ્વરની જે કમાન્ડમેન્ટ છે એમાં આશીર્વાદ છે. હાલેલુયા. જ્યાં જ્યાં તમે વચન નાખશો, વરસાદ પરમેશ્વર આપશે, મોટું આપણે કરવાનું છે. હાલેલુયા. એની સાર સંભાળ રાખવાની છે આપણે. હાલેલુયા. સૌથી શ્રેષ્ઠ ફિલિપિયોની પુસ્તક 2 અધ્યાય વચન 8, હું જલ્દી ફિનિશ કરું. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે કે પરમેશ્વર યેસુ મસીહે પોતાના પિતાની એક એક વાતોને માની, હરેક કમાન્ડમેન્ટને, હરેક આજ્ઞાનું પાલન કર્યું અને કહ્યું એને પોતે પોતાનું જીવન બલિદાન કર્યું. હાલેલુયા. આથી શ્રેષ્ઠ ઉદાહરણ કયું હોઈ શકે? વાંચે પ્લીઝ ફિલિપિયોનો 2:8. કઈને મળે આ બધી પરને આધીન છે. હાલેલુયા. મરણ સ્થળ પર આધીન થઈને પોતાને નમ્ર કર્યા, છેલ્લે સુધી આજ્ઞાકારી. હાલેલુયા. એ સહન કર્યું. એને પિતાએ કહ્યું કે તારે માર ખાવો પડશે, તારે પોતાનું જીવન બલિદાન કરવું પડશે મારા લોકોને માટે. અને પિતા એટલે કે પુત્ર પ્રભુ યેસુ મસીહે આપણા માટે તે કર્યું. અને પિતાના આજ્ઞાનું પાલન કર્યું. તો શું આપણે ન કરવું છે? તો જ આપણે પણ ફરી જીવી ઉઠશું. હાલેલુયા. આપણે જો આજ્ઞાનું પાલન કરશું તો જ આપણે ઉઠવામાં આવશે. તો જ કદાચ આપણે મરી જશું તો આપણે જીવિત થઈ જશું, બાકી તો ત્યાં આપણે રહી જશું. હાલેલુયા. આજ્ઞાનું પાલન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, જેમ પ્રભુ યેસુ મસીહે પોતાના જીવનને પિતાની આજ્ઞા માનીને આપણા માટે આપ્યું છે, તો આપણે આપણા જીવનને પરમેશ્વરને આપવું જરૂરી છે. હાલેલુયા. અને એની આજ્ઞા જે છે તે ભારરૂપ નથી, તે આશીર્વાદિત છે. હાલેલુયા. આ જીવનમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે માત્ર સાંભળનાર નહીં, પણ તેની આજ્ઞાનું પાલન કરનાર બનવું જોઈએ. હાલેલુયા. જો આપણે આશીર્વાદિત થવું હોય તો આપણે એનો રસ્તો પકડવો પડશે, એ કહે છે ત્યાં આપણે જવું પડશે, લોકોને સુસમાચાર આપવા પડશે. અને એ સાચી વાત છે કે પરમેશ્વર શીઘ્ર આવવાના છે. જેમ આપણે પ્રકાશિત વાક્ય 22 ની અંદર 7 અને 20 વાંચ્યું કે હું શીઘ્ર આવી રહ્યો છું. આમેન. એ આવવાના જ છે. પણ તમે એ પણ જો કે હજુ ભવિષ્યવાણી જે થઈ છે બાઇબલની અંદર એ હજુ બાકી છે. ઇઝરાયલ ને બધા યુદ્ધ કરી રહ્યા છે. તમે ભવિષ્યવાણી જોવો છો, ઇઝરાયલ એકલું પડી જશે. હજુ તો અમેરિકા સપોર્ટ કરે છે, બીજી કન્ટ્રી સપોર્ટ કરે છે, હજુ તો એકલું નથી પડ્યું. કેમ કે પરમેશ્વર યેસુ મસીહ એ પોતાની મહિમા બીજાને આપવા માંગતા નથી. હાલેલુયા. બીજો કોઈ મહિમા ન લઈ જાય એટલા માટે પરમેશ્વર હરેક કન્ટ્રીને અલગ કરી નાખશે. ઇઝરાયલ એકલું યુદ્ધ લડશે, યહોવા એમની સાથે હશે, કેમ કે જે પ્રોમિસ કરી છે ઇઝરાયલને. હાલેલુયા. કે જે તને આશીર્વાદ આપશે એને હું આશીર્વાદ આપીશ, જે તને શ્રાપ આપશે એને હું શ્રાપ આપીશ. હાલેલુયા. અને મારી મહિમા હું કોઈ બીજાને આપીશ નહીં. હાલેલુયા. અને પ્રભુ યેસુ એને વચન આપ્યું જ છે ઇઝરાયલને, અને 100% એકલું પડશે, 100% જીતશે. અને જ્યારે આકાશની શક્તિઓ હલી જશે, પીગળી જશે, તારા મને પીગળી નીચે પણ નાખશે, ત્યારે પ્રભુ યેસુ આવવાનું થશે. હાલેલુયા. પણ આપણે શ્રેષ્ઠ ઉદાહરણ પ્રભુનું જોવું જોઈએ કે જેટલો સમય છે, 33.5 વર્ષમાં પોતે આ પૃથ્વી પરથી સ્વર્ગમાં ગયા, જેટલો બી સમય છે આપણી પાસે ઘણો સમય છે. હજુ પ્રભુ યેસુ આવવાનો સમય છે આપણી પાસે. હજુ તો યુદ્ધ શરૂ છે, એમાં આપણે કામ કરવાના છે. હજી એન્ટિક્રાઇસ્ટ શાંતિનો સંદેશ લઈને આવશે, ત્યારે આપણે ઘણા બધા ભરમાઈ જશે લોકો.
કેમ કે આખા વિશ્વમાં શાંતિ હશે ત્યારે લોકોને એમ લાગશે કે હો હવે શાંતિ થઈ ગઈ છે, હવે ખરેખર પ્રભુનું આગમન થઈ ગયું છે, આપણને એવું લાગશે. પણ નહીં, એ સમયે પણ એ જે સમય છે એ ગાળો સમય છે, એ બહુ ભયંકર ગાળો હશે. અને એના માટે આપણે વચનને ધ્યાનથી વાંચવું પડશે, પ્રાર્થનાઓ કરવી પડશે, આપણે આગળ નીકળવું પડશે, સત્યનો સાથ આપવો પડશે, અસત્ય સામે લડાઈ લડવી પડશે. હાલેલુયા. યુદ્ધો આપણે લડવા પડશે. એટલા માટે જ આપણે એફિસિયન્સ 11 આપણને યાદ કરાવે છે કે તમે આત્માના સર્વ હથિયાર તમે ધારણ કરી લ્યો. હાલેલુયા. પરમેશ્વર તમને સર્વને બ્લેસ કરે, પરમેશ્વર તમને આશીર્વાદિત કરે. આપણે છેલ્લું વચન વાંચી લીધું છે. આપણે કઈ યોહાનનું 15:14 આપણે વાંચ્યું, જો તમે મારી આજ્ઞાઓનું પાલન કરો છો તો તમે મારા મિત્ર છો. હાલેલુયા. પરમેશ્વર તમને સર્વને બ્લેસ કરે. ગોડ બ્લેસ યુ.